માં મેલડીની અપાર શ્રદ્ધા અને પરચાના અનેક પ્રસંગો છે, પણ એમાંનો એક અત્યંત લોકપ્રિય અને હૃદયસ્પર્શી પ્રસંગ દેવત ભગત અને માં મેલડીનો છે. આ પ્રસંગમાં મેલડીના સાચા ભાવ અને ભક્તિનું પ્રમાણ આપે છે. દેવત ભગત અને માં મેલડીની ભક્તિ. વર્ષો પહેલાંની આ વાત છે. એક સામાન્ય અને નિખાલસ ભક્ત, જેનું નામ દેવત ભગત હતું, તેઓ માં મેલડીના પરમ ઉપાસક હતા. તેમની પાસે કોઈ ખાસ સંપત્તિ નહોતી, પણ હૃદયમાં માં પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. પ્રસંગની શરૂઆત. એકવાર દેવત ભગત જે ગામમાં રહેતા હતા, ત્યાંના રાજા કે કોઈ મોટા જાગીરદારે એક ભોજન સમારંભ રાખ્યો હતો. દેવત ભગત પણ ત્યાં ગયા હતા. તે સમયે સમાજમાં અનેક વાદ વિવાદ ચાલતા. કોઈએ દેવત ભગતની મજાક ઉડાવવા માટે તેમને પડકાર ફેંક્યો કે, દેવત, જો તારી મેલડી સાચી હોય તો અત્યારે અહીં સાક્ષાત આવીને કંઈક પરચો બતાવે. માની સહાય. ભક્ત દેવતની આંખો ભીની થઈ ગઈ. તેને પોતાની મજાક કરતા માની લાજ જાય તેની ચિંતા વધુ હતી. તેમણે સાચા હૃદયથી માં મેલડીને સાદ પાડ્યો, હે માં, મારી લાજ જાય તો ભલે જાય, પણ આજે તારા નામ પર આંગળી ચિંધાય છે, માટે તારે આવવું પડશે. કહેવાય છે કે એ જ ક્ષણે વાતાવરણ બદલાઈ ગયું. માં મેલડી એક નાની બાળકીનું રૂપ લઈને ત્યાં પ્રગટ થયા અને તેમણે દેવત ભગતના ભક્તિભાવને દુનિયા સામે સાબિત કર્યો. માં એ અશક્ય વસ્તુને શક્ય કરી બતાવી અને મજાક ઉડાવનારા લોકોના માથા નીચા નમી ગયા. પ્રસંગનો બોધ. માં મેલડી વિશે એવું કહેવાય છે કે તે ભાવની ભૂખી છે. તમે ગમે તેટલા ભોગ ધરાવો, પણ જો હૃદયમાં સાચો ભાવ ન હોય તો માં પ્રસન્ન નથી થતી. પણ જો તમે સાચા મનથી માં કહીને સાદ પાડો તો માં મેલડી ડાકલાના તાલે દોડી આવે છે. માં મેલડીના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે.